Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। વિડીયો બધાએ ઓન રાખવાનો છે, આદેશ છે। આગમ નહીં। તો અત્યાર સુધી આપણે છેલ્લે લકાર, કાળ, કાળનો અળ, શરૂઆત જ સૃષ્ટિની ત્યાંથી થાય છે અને એને જીતવા માટે આપણે કાળને જાણી રહ્યા છે, લકારને જાણી રહ્યા છે, લકારના પ્રત્યયોને જાણી રહ્યા છે। વર્તમાને લઠ, પરસ્મય પદ અને આત્માને પદ, આ બે ક્રિયાનું ફળ કોને મળે છે એના આધારે સાથે સાથે ધાતુના પણ પ્રકાર છે। હજી બીજા બે પ્રકારના પ્રત્યયો એમાં બનાવવાના બાકી રહે છે। આ અદંત અંગના પ્રત્યયો બનાવ્યા, અદંત અંગના। અનદંત અને અભ્યસ્તના આપણે બનાવ્યા નથી। આવશે ત્યારે જ્યાં ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે, ત્યાં આપણે જોઈ લઈશું, એ જગ્યાએ બતાવીશું। અત્યારે કણ કણ કરીને મણ કરવાનું છે, એટલે ધીમે ધીમે જોતા જઈશું। નંદની, રાજુ, સોનાલી, હિરલ, મહેશ, આપનો વિડીયો ઓન હોવો જોઈએ। ભગવાન પાણિનીના દર્શન કરવા હોય તો, અષ્ટાધ્યાયીના દર્શન કરવા હોય તો નંદની, મહેશ, અતિત, જગદીશ સિવાય આવી જઈએ। છેલ્લે વર્તમાને લઠ ઉદાહરણ સાથે, પરસ્મય પદમાં પઠ ઉદાહરણ હતું, આત્માને પદમાં એ ધવૃદ્ધવ। આ બે ઉદાહરણ સાથે તમને મેં સાબિતી કરાવી કે વર્તમાન કાળના લટ લકારના પ્રત્યયો કેવી રીતે કામ કરે છે। હવે એના પછીનો તરતનો કાળ ક્રમમાં લંગ લકાર, કુલ 4 પ્રથમ તબક્કામાં આપણે લઈશું। એટલે બીજા નંબરે આવે છે લંગ લકાર। લંગ લકાર દરેકના અર્થો એટલે કે 10 કાળના અર્થો અને નામકરણ બાકી છે। તમને એ કરાવવા જવું તો આખું બીજું લેક્ચર આમાં પૂરું થાય છે, પણ જેમ જેમ આવે તેમ તેમ હું તમને બતાવીશ, કારણ કે પેલું સીધું બતાવવા જવું તો પાછું જતું રહે। એટલે અત્યારે વર્તમાન લટ તો તમે સમજી ગયા, પણ હવે લંગ લકાર કોને કહેવાય એ જેને આપણે જાણવાનું છે એને જ પરિચય કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન સામે દેખાશે, નામકરણ દેખાશે 10 એમાં નામકરણમાં અલગ અલગ છે। અલગ અલગ એટલે કે માહેશ્વરના સૂત્ર પ્રમાણે છે। માહેશ્વર સૂત્ર, પહેલું સૂત્ર અયુન, રૂલુક, એ ઓંગ વગેરે। તો એ જ રીતે અહીંયા પણ લની પાછળ અ, દરેકમાં 6માં તો ટ છે અને 4માં અંગ છે। તો અ ઈ બરાબર લી, લમાં ઈ, પછી ઉ આવે છે તો લુ, પછી રૂ આવે છે લુ, એ આવે છે લે,
અને ઓ આવે છે લો. તો લમાં આ માહેશ્વર સૂત્રના અચ નાખતા જઈએ તો એ નામકરણ પડી રહ્યા છે. એવી જ રીતે અંગમાં પણ પાછા અ ઈ ઉ અને રૂ સુધી કે લુ સુધી. તો આપણો બીજો ક્રમ જે છે આ નામની દ્રષ્ટિએ ક્રમ નથી, નામની દ્રષ્ટિએ નથી. 10 લકારો, 6 લકારો જે છે એ સમય બતાવે છે અને 4 લકારો જે છે એ અર્થ બતાવે છે, અર્થ બતાવે છે. તો એમાંથી આપણે કરવા જઈ રહ્યા છે, એક તો આ લટ જે છે પહેલો એક દેખાય છે વર્તમાન કાળ, એ આપણે પચાવી ચૂક્યા, સિદ્ધ કરી ચૂક્યા, આત્મ સાક્ષાત્કાર કરી ચૂક્યા. જેમને ના થયો હોય એ કરી દેજો, રસ્તો મેં બતાવી દીધો આત્મ સાક્ષાત્કારનો. બીજા નંબરે અહીંયા દેખાશે લંગ લકાર, લંગ લકાર. અનધ્યતન, યસ્તન, ભૂતકાળ લખી લેજો, નામકરણ લાંબુ છે. લંગ લકાર. દરેકના નામકરણ તો 1.5 વર્ણમાં જ પૂરા થાય છે લાઘવતામાં, પણ આપણી ભાષામાં લાંબા થાય છે, વાક્યોય લાંબા થાય છે આપણી ભાષામાં. તો અનધ્યતન, અનઅદ્યતન, અનઅદ્યતન. આજે નહીં તેવો કાળ. અર્થ કરીશું તો આજે નહીં તેવો, તો એના 2 અર્થ થાય પાછા. આવતીકાલ પણ થાય અને ગઈકાલ પણ થાય. અનઅદ્યતન કહીએ તો આજે નહીં તેવો. હિરલ, આજે નહીં તેવો. તો આજે નહીં એવો 2 અર્થ, ગઈકાલ ને આવતીકાલ. તો અહીંયા ભૂતકાળ છે, અહીંયા ભૂતકાળ છે, ભવિષ્યકાળ નથી. આવતીકાલ લઈશું તો ભવિષ્ય થશે, ગઈ લઈશું તો ભૂત થશે. તો આ લંગલકાર જે છે તે ગઈકાલ છે, આવતી નથી. આવતી માટે અલગ છે. 5મા નંબર મેં તમે જોશો તો ત્યાં પણ અનધ્યતન દેખાશે. લૂંટમાં જોશો ત્યાં પણ અનધ્યતન, એ આવતીકાલ છે. અને એનું નામકરણ સ્વસ્તન, આ યસ્તન, યહ વીતી ગયેલ, અધ્ય આજે, યહ ગઈકાલ, પરહ્યઃ પ્રપરહ્યઃ આપણા સંસ્કૃતના નામકરણ છે. તો અહીંયા યસ્તન ગઈકાલ, ભૂતકાળ, યસ્તન. મુખ્ય તો 3 છે. વર્તમાન કાળ નીચે દેખાશે, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ ભૂતકાળના 3 છે, ભૂતકાળના 3 છે, ભવિષ્યકાળના 2 છે. ભૂતકાળમાં 3માં તમે જોઈ શકશો તો લંગ હાલ આપણે સાક્ષાત્કાર કરવાના છીએ, આત્મ સાક્ષાત્કાર. મહેશ કેમેરો ઓન. અહીંયા લુંગ દેખાય છે, સામાન્ય ભૂતકાળ, કોને કહીશું આવશે તેમ લઈશું, હાલ કહીશ તો જતું રહેશે. લીટ પરોક્ષ ભૂતકાળ, કોને કહીશું આવશે ત્યારે જોઈશું. અત્યારે માત્ર લંગ, અત્યારે માત્ર લંગ. તો લંગ, લુંગ ને લીટ આ 3 ભૂતકાળના છે. અને ભવિષ્યકાળના લૂંટ અને લૂંટ આ 2 છે. અને વર્તમાન 1 બાકી નીચે છે હજી. લેટ વૈદિક, લોટ, લોટ વૈદિક એટલે બંનેમાં છે. અને વિધિલિંગના 2, વિધિના લિંગના 2, લિંગના 2, વિધિ અને આશીર્લિંગ. અને લુંગ અને લુંગ. તો લંગ લકારને સાક્ષાત્કાર કરીએ 1 સેકન્ડની રીતે. સમય, સમય ઘડિયાળમાં આપણે જોઈએ
તો સેકન્ડનો હિસાબ કરીએ છીએ, સેકન્ડથી નીચે નહીં કરતા જનરલી. તો લંગ લગાર અનદ્યતન હ્યસ્તન ભૂતકાળ એવું નામકરણ કર્યું, એટલે કે ગઈકાલ. પણ ગઈકાલ કોને કહીશું? ગઈકાલ કોને કહીશું? તો આવીએ સમયની દ્રષ્ટિએ કેવી રીતે ગઈકાલ કોને કહીશું. તો અદ્ય એટલે આજે, અદ્ય એટલે આજે. અદ્ય કહ વાસરઃ, અદ્ય કહ વાસરઃ, શુક્રવાસરઃ ને, અદ્ય શુક્રવાસરઃ. ઓકે, આજે. તો આવતીકાલે જેને અદ્ય શ્વઃ કહીશું, શ્વઃ. આ બાજુ હ્યઃ કહીશું, અદ્ય આજે. હ્યઃ ગઈકાલ. જેમ કે આજે શુક્રવાર છે તો ગઈકાલે કયો વાર હતો? ગુરુવાસર. પરહ્યઃ, યઃ પરહ્યઃ. આ બાજુ પરસ્વઃ, પરસ્વઃ. અહીંયા સ્વઃ શું કરીશું? શનિવાસર. પરસ્વઃ રવિવાસર. આ બાજુ પરહ્યમાં બુધવાસર. હજી આગળ જઈએ, પરહ્યઃ, પરહ્યઃ મંગળવાસર. આ બાજુ પરસ્વઃ સોમવાસર. હવે આગળ નહીં જવું, આપણે આવવાનું છે આ જગ્યા પર. હ્યઃ અનદ્યતન. શ્વઃ પણ આવશે, પણ જ્યારે આવશે ત્યારે પહેલા તબક્કામાં નહીં આવે. સમય આપણે બે જ જાણીશું. સમયની દ્રષ્ટિએ લઠ જાણી ગયા અને લંગ જાણી રહ્યા છીએ. લંગ જાણી રહ્યા છીએ. તો લંગ એ જ આપણે હ્યઃ છે, હ્યઃ છે. પછી બીજા બે જાણવાના છીએ, પણ એ લોટ છે અને લિંગમાં છે. લિંગના બે છે, એમાં માત્ર વિધિલિંગ જાણવાના છે. આશીર્લિંગ નહીં જાણીએ, આશીર્લિંગ નહીં જાણીએ. આટલા 4નું એક ગ્રુપ થશે, બાકીના 6નું બીજું ગ્રુપ થશે. તો હ્યઃ કોને કહી છે? તો પહેલાં તો કહી દીધું અનદ્યતન, અનદ્યતન કહી દીધું. તો એના તો બે અર્થ નીકળ્યા, ગઈકાલ પણ થાય અને આવતીકાલ પણ થાય. તો આપણે આવતીકાલમાં જવાનું છે. તો આવતીકાલ કોને કહીશું? પ્રશ્ન આપણા માટે, આવતીકાલ કોને કહીશું? નંદની, આવતીકાલ કોને કહીશું? આવતીકાલ કોને કહીશું? આવતીકાલ કોને કહીશું? મુકેશ સુથાર. મુકેશ સુથાર, મારી વાત સાંભળી રહ્યા છો? અતીત. આવતીકાલ કોને કહીશું? આવતીકાલ કોને કહીશું? સમયની દ્રષ્ટિએ આટલા વાગ્યાથી આટલા વાગ્યા એને, અરે આવતીકાલ નહીં, ગઈકાલ. ગઈકાલ કોને કહીશું? હ્યઃ.
ગઈકાલને આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી સમય નક્કી કરવાનો છે? ગઈકાલને. આજે થયો શુક્રવાર, તો ગુરુવાર ક્યારે શરૂઆત થયો અથવા તારીખ આજે છે 17, તારીખ છે આજે 17, તો 16 તારીખ ક્યારે આવી અને ક્યારે પૂરી થઈ? કોઈ કહેશે? મુકેશ સુથાર અને હિરલ. મારી વાત એમના સુધી નહીં પહોંચતી હોય તો હું આમાંથી કાઢી નાખીશ, એ હક મારામાં છે. હા સર બોલો. ગઈકાલ કોને કહીશું? જેમ કે હા સર ગઈકાલ કહીશું. હે યસ સર બુધવાર. હા, પણ હું જે પૂછી રહ્યો છું એ આજે 17 તારીખ છે, બરાબર છે? આજે 17 તારીખ થઈ ને? કેમેરા ઓન જ રાખવાનો. અને 16 તારીખ ક્યારે શરૂઆત થઈ સમયની દ્રષ્ટિએ અને ક્યારે પૂરી થઈ, અને 17 બેસી સેકન્ડે સેકન્ડની રાત્રે 12 વાગ્યા પછી તારીખ બદલાઈ. પણ ક્યારે 12 રાત્રે? ગઈકાલે ને? ગઈકાલે તો બદલાઈ, પણ શરૂઆત ક્યારે થઈ? કયા દિવસે, કયા વારે અને કેટલા સમયે? બુધવારે રાત્રે 12 વાગ્યાથી ગુરુવારે રાતના 12 વાગ્યા. હા, તો બુધવારે રાત્રે 12 વાગ્યાથી 12 વાગ્યે શું થયું? ધારો કે 16 તારીખ હતી ને? હા, ઓકે. અને ક્યારે પૂરી થઈ? ગુરુવારે રાત્રે 12 વાગે. ગુરુવારે રાત્રે 12 વાગે. શું આવ્યું? 12 વાગ્યા પછી ને? 12 ને એકે નહીં, 12 એકે કહીશું ને? હા, 12 પછી તરત શું આવ્યું? 17 તારીખ આવી. તો આપણે જે 16 હતી ને, 16, એ 16 ને સેકન્ડે ગણતરી કરી, એને આપણે કહીશું યસ્તન ભૂતકાળ. ખ્યાલ આવી ગયો? હવે આટલા સમય દરમિયાન જે કઈ ક્રિયા થઈ કહું છું, એટલી ક્રિયાને બતાવવું હોય તો યસ્તન ભૂતકાળ લંગ લકારનો પ્રયોગ થાય. હિરલ, આટલા સમય પૂરતું, વચ્ચેનો ગાળો. પછી જેવો 12 થઈ ગયો એટલે કે 17 તારીખ આવી ગઈ, અને હાલ હું બોલી રહ્યો છું 1 સેકન્ડ આગળ, એ વસ્તુ હજી જુદી છે, અલગ છે, એવું નહીં બતાવો અત્યારે. અત્યારે માત્ર લંગ લકાર કોને કહીએ છીએ. તો હવે ખ્યાલ આવી ગયો? આટલા સમયને તો કેટલા કલાક થશે કુલ? 24. તો એટલા 24 કલાકને જ બતાવવા માટે જે ક્રિયા, એટલા 24 કલાકમાં જે ક્રિયા થઈ ને, એ ક્રિયાને બતાવવું હોય તો આપણે લંગ લકારનો પ્રયોગ કરીશું. યસ્તન ભૂતકાળ નામકરણ કરીએ તો યસ્તન ભૂતકાળ. ક્લિયર? હવે યસ્તન કોને કહીશું તે? જઈએ આગળ. હવે તો આ મેં નામકરણ પાડ્યું અને અર્થ પણ બતાવી દીધો. હવે સંસ્કૃતમાં એનું નામકરણ શું છે, સૂત્ર શું છે, એ તમને બતાવી દઉં સાર્થકતા માટે. હું ખોટો નહીં ને, એટલા માટે. સોનાલી, હું ખોટો નહીં ને, એના માટે. અનદ્યતને લંગ. એક અંશ પણ હું આનાથી બહાર નહીં જઉં. કોનાથી? ભગવાન પાણીનીથી.
અષ્ટાધ્યાયથી જે ભગવાન પાણીનીએ કહ્યું છે એને જ ફોલો કરીશું. આપણું ઘરનું ઉમેરીશું નહીં, સિવાય સમજાવવા માટે આવે જુદી વસ્તુ છે. મહેશ, સિંગલ મહેશ. અનદ્યતને આજે નહીં તેવો, એનો અર્થ તો એવો થાય, પણ એના બે અર્થ આપણી પાસે નીકળ્યા એટલે પછી આપણે વધારે સ્પષ્ટતા કરી. આવતીકાલ ને ગઈકાલ, તો આપણે ગઈકાલ કર્યો અને એનું નામકરણ આપી દીધું યસ્તન ભૂતકાળ. યહ વીતી ગયેલ, આજે નહીં તેવો, અને એનું નામકરણ લંગ લકાર. લંગ લકાર જ્યારે લખવામાં આવે ઉપદેશ અવસ્થામાં, તો લમાં અ જે છે એ ચંદ્રબિંદી માથે ચંદ્રબિંદી આવશે, એકલી બિંદી નહીં પણ ચંદ્રબિંદી આવશે. તો લમાં રહેલો અ છે એ ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શમ લોપ. અંગની પણ ઈત સંજ્ઞા થઈ જશે, પાછળ છે હલંત છે, હલંત્યમ સૂત્રથી. તો બચે કોણ? બચે કોણ? હિરલ. અહીંયા લંગ જે છે એમાં અંગ જે છે અંતિમ, એની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ ગઈ. આ લ જે છે ફરી પાછા લંગમાં છૂટું પાડીએ ઉપદેશ અવસ્થામાં આવું છે. તો લ અ અને અંગ છે આનું પૂર્વી. તો આ હલંત્યમ સૂત્રથી 1 3 3 થી ગયો. તસ્ય લોપ દર્શનમ લોપ. આ અ જે છે અનુનાસિક છે, અચ છે, ઉપદેશે અજનુનાસિક ઈથી ગયો. તો બચ્યું કોણ? એકલો લ, કાળનો અળ. પણ પછી કાળ તો આપણી પાસે 10 છે એટલે નામકરણ કર્યા અને એમાં નામકરણ આ આવ્યું અનદ્યતને લંગ. કૃત કૃદંત અધિકાર પ્રત્યય 3 1 1 થી શરૂ થાય. પરસ્ય ક્યાં લાગે? પ્રત્યય પરમાં. આગલો આદિ ઉદાત્તસ્ય. ધાતો ધાતુને ભૂતે ભૂતકાળ એ અધિકાર છે. અર્થ આખો શું થશે? અનદ્યતને લંગ. અનઅદ્યતન આજે નહીં તેવો, તો એનો અર્થ ભૂતકાલમ, ભવિષ્ય નહીં પણ ભૂતકાલમ. દ્યોતયિતુમ બતાવવાને માટે. ધાતો હો પરહ, ધાતુની પછી, ક્રિયાની પછી. લંગ લકાર પ્રયુજ્યતે, લંગ લકારનો પ્રયોગ થાય છે. 24 કલાકની મર્યાદામાં કોઈ ઘટના ક્રિયા બની હોય તો એને દર્શાવવા માટે લંગ લકાર યસ્તન ભૂતકાળનો પ્રયોગ થાય છે. આટલી જ વાત છે આમાં. પછી લખ્યું છે અનદ્યતન ઇતિયુક્ત યત અદ્યતન ન આજે નહીં તેવો તત્ તે અનદ્યતન કાલે ભૂતામ ક્રિયામ દર્શયતુમ લુટ લકાર પ્રયુજ્યતે. પછી ઉદાહરણ આપ્યું છે, આ બધામાં નહીં પડીએ પણ આપણને ખાલી અર્થ આટલો સમજાઈ જાય કે યસ્તન ભૂતકાળ કોને કહેવાય, લંગ લકાર કોને કહેવાય. ક્લિયર આટલું નામકરણમાં? હવે શું કરવાનું છે? તો કે પ્રાણ પૂરવાના છે, પ્રત્યયો બનાવવાના છે. 2 પ્રકારના આમ 3, પરસ્મય પદ, આત્મને પદ. 2 ને ભેગા કરીએ તો ઉભય પદ. 2 ને ભેગા કરીએ તો ઉભય પદ. પરસ્મય પદ કોને કહેવાય? ક્રિયા બીજાના, ક્રિયાનું ફળ બીજાને મળે. અને આત્મને પદ કોને કહેવાય? ક્રિયાનું ફળ પોતાને મળે. પણ ધાતુ ફિક્સ છે. કેટલાક પરસ્મય પદી ફિક્સ, કેટલાક આત્માને પદી ફિક્સ, કેટલાક ઉભય પદી ફિક્સ. ઓકે, આપણે કામ કરી રહ્યા છીએ લકારના પ્રત્યયો. લકારના પ્રત્યયો લટના થઈ ગયા, લંગના કરવા જઈ રહ્યા છે. તો પહેલાં તો આપણે બ્રહ્માસ્ત્ર વાપરવાનું.
બ્રહ્માસ્ત્ર. કયું બ્રહ્માસ્ત્ર કોમન? 3 4 78. સૂત્ર 3 4 78. 3 4 78. 3 4 ને 78. શું આવ્યું? તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાંఝથા સાથાન્ધ્વમિડ્વહિ મહિં. બરાબર છે. તો આ બ્રહ્માસ્ત્ર છે 10 લકાર માટે. 10 લકાર માટે. આને તૈયાર કરવા માટે આ રીતે તૈયાર કરવાનું. આ રીતે એક જ વચન, પ્રથમા એક વચનનું આખું પદ બનાવી દીધું છે. હું માનું છું કે આટલા 20-21 દિવસ, આજ 22મું લેક્ચર હશે, 22 દાડામાં આ 18 પ્રત્યયો જો આત્મ સાક્ષાત્કાર ભણવું જ હોય, પોતાના ઈચ્છાથી ભગવાનને પ્રાપ્ત કરવું જ હોય, તો આટલા 22 એટલે મહિનો થવા આવ્યો, એમાં આ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં તૈયાર થઈ ગયા હશે. કે બાકી છે હજી કોઈને કરવાના? આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી 0. 22 કલાક પાણીમાં. તો તિપ્તસ્થી સિપ્તસ્થ અને મિપવસ મસ આપણે અડધે આવીએ, કારણ કે પરસ્મય પદ છે અને પછી તથી આત્મને પદ છે. તથી આત્મને પદ છે. આમાંથી 2 પ્રત્યાહારો મળ્યા આદિરંત્યન સહિતાથી. એક તિંગ અને બીજો તંગ. તો ફરી પાછા આવી જઈએ આ જ સૂત્રને આગળ કરીને લઈને મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયો પછી જ આગળ જઈશું. ત્યાં સુધી આગળ નહીં જવાય. તો કેવી રીતે વહેંચણી કરી છે? તો કે તિપ, તસ અને છી. સિપ, થસ, થ અને મિપ, વસ, મસ. આ 9 થઈ ગયા. આ બાજુ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. એક વચન, દ્વિવચન ને બહુવચન. લગભગ લખવાની જરૂર નહીં પડે મારે. તે માટે, જગત માટે, શ્રોતા માટે ને વક્તા માટે. હું, તું, તે. તે, તું, હું. ઓકે. સોનાલી, રાજુ અને મહેશ. સૌથી પહેલું કામ અતીત. સૌથી પહેલું કામ શું કરીશું? ઉપદેશ અવસ્થામાં છે એટલે શું કરશું? પહેલા ઈતકરણ કરીશું. બરાબર છે. 1 3 2 સૂત્ર નંબરથી 1 3 9 સુધીના સૂત્રો, એક પ્રકરણ આપણે એ ચાવીનું ઝુમખું હતું જે તમને મેં આપી દીધું. હવે લગાવવાનું જ રહી. શું કરવાનું રહ્યું? લગાવવાનું રહ્યું. તો શું કરીશું? ઈતકરણ કરીશું. પહેલા તો ટીપને જોઈએ, વારાફરતી એક પછી એક ચેક કરીએ, ચાવી લગાવીએ. ગેટ, દરવાજા બંધ છે આ બધા. ખોલવા માટે, એન્ટ્રી, અંદર જવા માટે ચાવીઓ લગાવીએ. તમને આપી દીધી, લાયસન્સ આપી દીધું મેં. કાચું છે કે પાકું થઈ ગયું? તરત જ વીજળીના ચમકારે સ્મૃતિમાં આવી જાય તો પાકું, નહીં તો હજી કાચું. જોઈને યાદ કરવું પડે તો કાચું. તો ટીપ, સિપ અને મિપ. બરાબર છે. પની ઈત સંજ્ઞા થશે તો કયા સૂત્રથી થશે?
અલંત્યમથી થશે. ઓકે, અલંત્યમથી થશે પહેલી દ્રષ્ટિએ. હં, જે આગળ કર્યું હતું એનું એ જ. પછી હું તમને ફેરફાર કરીશ. હવે બાકીનામાં તસ થસ વસ મસ એમાં આપણે શું કર્યું હતું? રોકી લે છે, ના પાડી દે છે કે આ જશે નહીં. તો વર્તમાન લટમાં આપણે કર્યું હતું સસજુ સ્વરૂહુ, ઋત્વ કર્યું હતું. પછી એમાંય રૂ ઉપદેશ અવસ્થામાં ઉપદેશ નાસિકિત રહલંત રેપ થઈ ગયો હતો. અને પછી ખરવસાના વિસર્જન્યથી 4 વિસર્ગ મૂકી દીધો હતો. આવું કર્યું હતું. જેમાં ચોંતઃ હિરલ ભૂખ લાગી છે, હું ખવડાવું તો છું, ઉપરના ભાગને, નીચેના ભાગને નહીં. બગાસું ન આવવું જોઈએ મારા લેક્ચરમાં. ક્યારે આવે? આળસે જીવતા મનુષ્યની ખબર છે. પછી અર્થ વાંચી લેજો. અહીંયા આપણે આવીશું તો વસ ને મસ છે ને, નવી ભક્તો તુસમાં રોકી લે છે ને, પણ એનોય ગુરુ છે હજી બીજો, એનોય ગુરુ અહીંયા છે. તો આવી જઈએ, એક એકને સિદ્ધ કરી લઈએ. સિદ્ધ કરતાં પહેલાં વર્તમાન લટમાં શું કર્યું હતું એને બરાબર પચાવી લેવું પડશે. પછી આગળ જઈશું બીજા પગથિયા પર લંગ લકારમાં. તો વર્તમાન લટમાં કર્યું તીપને શું કર્યું હતું? તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દીધી હતી. વાર્તા પૂરી, તીપ પ્રત્યય બની ગયો હતો. આટલું ક્લિયર દરેકને? હિના? યસ સર. ઓકે, તો એક પગથિયું આગળ જઈએ. ઊંચાઈ પર જવાનું છે, અધોગતિ નહીં પણ ઉર્ધ્વગતિ. તો તીમાં હવે બચ્યું કોણ? તીમાં શું છે? આનુપૂર્વી કરીએ તો હિના, આનુપૂર્વી કરીએ તો આનુપૂર્વી તો ખબર છે ને? એક એક વર્ણને છૂટો પાડવો. તો આ તીમાં હજી કેટલા વર્ણો છે? હિના, તીમાં વર્ણો કેટલા છે? પહેલા કોણ આવશે? પહેલો ઈ આવશે કે ત આવશે? પહેલો ત આવશે, બરાબર. પછી ઈ આવશે. આટલું ક્લિયર? ઓકે, આટલું ક્લિયર હોય તો તી જે બચ્યો છે સમજો બરાબર, સાંભળજો. સ્પીકર બંધ કરી દેજો પછી હું કહું એટલે જ ખોલવાનું. અને અવાજ જે છે એ મોટા ભાગે આપણે શાંતમાં રહેવું. ભગવાનને પ્રાપ્ત કરવું હોય તો એકાંતમાં રહેવું પડે. આટલું ક્લિયર? ત વત્તા ઈ છે. હવે આમાંથી હજી આપણે ઘટાડો કરવાનો છે. શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે. અને ઘટાડો કરવા માટે પણ સૂત્ર લગાડીશું, મંત્ર લગાવીશું. હિરલ, મંત્ર લગાવીશું. સોનાલી, વિડીયો ઓન. મહેશ, હવે મંત્ર મારી દઈશું, ઉપયોગ કરી દઈશું. ઓકે, હવે અહીંયા રહેલો જે ઈ છે, આ ઈ, એ ઈને આપણે એક મંત્રથી, શાનાથી? સૂત્રથી, પણ આપણા માટે તો મંત્ર છે. અને એ મંત્ર હવે આ ઈનો લોપ કરી રહ્યું છે. બતાવી દો. અને એને તમે જોતાની દર્શન કરતાની હાથે સિદ્ધ કરી લેજો. ઇતશ્ચ, આ મંત્ર છે, આ સૂત્ર છે. ક્રમ પણ લખી લેજો. ઇતશ્ચ, આટલો મંત્ર મારવાનો છે. શું થયું? અડી ગયું. આવી જાઉં હું પાછું અહીંયા. અરે ઓકે. ઇતશ્ચ, અતીત. આટલો એક મંત્ર વધારે કરવાનો છે અને એ પ્રત્યયને ઘટાડે છે.
લટ કરતા. લટ કરતા, લટમાં તી થયો હતો ને પરસ્મય પદમાં, યાદ છે ને? એમાં એક મંત્ર સૂત્ર લગાવ્યું હતું હલંત્યમ, 1 3 3 વાર્તા પૂરી, તી બચ્યો હતો. પણ હવે લંગ લકાર કરી રહ્યા છીએ તો હલંત્યમ તો લાગવાનું છે. પ ગયો, પિત્ત, પિત્ત છે, હલાદી પિત્ત છે. પણ હવે હજી એક ઓછું કરીએ, ઓછું કરીએ. ઈતશ્ચ, ઈતઃ, ષષ્ઠી એક વચન, ષષ્ઠી એક વચન, પદછેદ, ચ અવ્યય છે. અને અનુવૃત્તિ જે છે ઉપરથી લેવાની છે સમજવા માટે. તો શું કરે છે? લોપઃ. લોપનો અર્થ ખબર છે ને? લોપનો અર્થ, એનું પણ બીજું સૂત્ર છે. લોપ કરવાનું સૂત્રનો અર્થ શું? નંદની, લોપ માટે સૂત્ર. લોપ કોને, લોપ કોને કહીએ? પણ એનું નામકરણ છે આપણી પાસે સૂત્રમાં. તસ્ય લોપ તેનો લોપ થયો. પણ લોપ થવું એટલે શું? મારો પ્રશ્ન, લોપ થવું એટલે શું? પલક, એવું નહીં કહેતો હું, અર્થ સમજાવવા નહીં કહેતો હું, માત્ર લોપ એટલે શું એટલું જ પૂછું છું. પલક, એનું સૂત્ર છે અદર્શનમ લોપઃ. એના દર્શન થતા નહીં, છે છતાં નથી, છે છતાં નથી. હું તમારી આગળ છું પણ કેટલાકને મન અહીંયા મારી જોડે નહીં હોય તો છતાં હું નથી. અદર્શનમ લોપઃ. બતાવી દઉં સૂત્ર, સૂત્ર બતાવી દઉં. અને લોપ જે છે આપણી પાસે 4 લોપ માટે છે, 4 શબ્દો છે લોપ માટે. હવે ના ભૂલાવું જોઈએ. હું અદર્શનમ લોપ એક છેલ્લી વાર બતાવી દઉં છું. અદર્શનમ 1 1 60 લખી લો. અદર્શન લોપઃ લખી લો. લોપ કોને કહેવાય? 1 1 60. અદર્શનમ લોપઃ. હિના, ભૂલાશે આ? નહીં સર. ક્લિયર? ક્લિયર. ઓકે. તો લોપ માટેના બીજા 3 શબ્દો છે. આ લોપ કહેવાથી એક વર્ણનો લોપ થશે, એ પણ ધ્યાનમાં રાખવાનું. એક જ વર્ણનો લોપ થશે અને આપણે એક જ નો કરવાનો છે. આપણી પાસે ઈતશ્ચ હતું ને, સૂત્ર ઈતશ્ચ હતું, અને ઈતશ્ચથી ઈનો લોપ કરવાનો છે. તો બીજા 3 અર્થ બતાવી દઉં લોપ સિવાયના. એ બાજુમાં જ પડ્યા છે, એના પછીના સૂત્રમાં પડ્યા છે 61માં. 1 1 60 અને 1 1 61. પ્રત્યયસ્ય લુક્ષ્લુલુપઃ. પણ અહીંયા બહુ સરસ શબ્દ વાપરે, પ્રત્યયનો. પ્રત્યય, બધા જ પ્રત્યયો ક્યાં પડ્યા છે? અધ્યાય 3 4 અને 5માં. 3 અધ્યાયમાં પ્રાણો પૂર્યા છે. હૃદય છે એ અષ્ટાધ્યાયનું, હાર્ટ છે, અને એ બધા પ્રાણો પડ્યા છે 3 4 અને 5માં. તો પ્રત્યયનો, પ્રત્યય લોપ યદી લુક છે, શ્લુ છે અને લૂપ છે. અને આગળ શું શું, આગલા સૂત્રમાં શું હતું? અદર્શનમ લોપઃ. તો અદર્શનમ લોપથી એક વર્ણનો લોપ થશે. પણ લુક શ્લુ લૂપ હોય તો આખા પ્રત્યયનો લોપ થઈ જશે, આખા પ્રત્યયનો લોપ થઈ જશે. અને ખાલી લોપથી એક વર્ણનો લોપ થશે. ક્લિયર? 60 અને 61. પ્રત્યયસ્ય લુક શ્લુ લૂપઃ. આવી જઈએ પાછા આપણે ઈતશ્ચ પર. ઈતશ્ચ 3 400. ઇતશ્ચ બરાબર.
એક એક મંત્રને સિદ્ધ કરવાના છે. આ ઈતશ્ચને સિદ્ધ થઈ જાય. 2 પદો છે ઈતઃ, પણ ઈતઃ ષષ્ઠી એકવચન છે, પણ કોનું એ આપણા માટે બહુ જરૂરી છે. તો અર્થ સમજાય ને. આમ તો અર્થ ષષ્ઠી નોનીનું ના છે, નોનીનું ના છે, રોરી રૂરા સર્વનામ હોય તો, પણ આ નામ છે. શું નામ છે? ઈ. નામ શું છે? ઈ. અને ઈ એ અચ છે. ઈ એ અચ છે. તો ઈનો, કોનો? ઈનો. ઘણા પ્રાદેશિકતામાં છે ને આપણા ગુજરાતમાં ઈનો અર્થ શું થાય છે ખબર છે? ઈનો અર્થ વ્યવહાર જગતમાં કોઈને યાદ આવે છે? ઈનો અર્થ શું થાય? ઈના ઈ કોને કહીએ? અથવા શું કહે છે? ઈ કોને કહે છે? વર્ણની વાત નહીં કરતો, સાંસારિકની વાત કરું. ઈ કોને કહેવાય? સોનાલી, અતીત, ઈ કોને કહેવાય? ક્યાંક સાંભળ્યું હોય તો. કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં ઈ કોને કહેવાય? નહીં ખબર? નહીં ખબર? પાયલ, મને નહીં ખબર. ઓ બાપરે. પોતાના પતિને કે પોતાની પત્નીને આવું સાંભળ્યું છે? ફલાણા ઈએ, તમારા ઈએ. સાંભળજો ક્યાંક. ઓકે, તો આ વર્ણ છ જ છે. ઈ ઈ ઈ નો પછી ત્યાં પેલો ના થઈ જાય. બરાબર છે? શું કરવાનું છે? અનુવૃત્તિમાં લોપ. તો આ સૂત્રથી ઈનો લોપ કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. ઈતશ્ચથી. ઈતઃ એ ઈત તપરકરણ છે. ઈત તપરકરણ છે. તત્કાલ આગળ મેં તમને બતાવ્યું હતું. એટલે એકલા રસ્વઈ છે, બીજો કોઈ અર્થ લેવાનો નથી તત્કાલ પૂરતો. અને એનો લોપ કરી દઈશું. એનો લોપ કરી પછી નિત્યમ ગીત આવે છે, પણ એ હજી આપણે નીચે આવશે હંમેશના માટે. એ પછી સમજીએ, આવે એટલે સમજીએ. પણ હવે ઈતશ્ચ ખ્યાલ રહી ગયો દરેકને? 2માં હું છું, 9 જણ. જૂનાય ઘણા છે, જૂનામને તો યાદ જ છે. નવામાં અતીત છે, હિરલ છે, પછી હિના છે, રાજુ ને સોનાલી. નવા ગણીએ તો એમને આ ઈતશ્ચ સિદ્ધ થઈ જવું જોઈએ. હિના થઈ ગયું. શું અર્થ કહેવા માંગે છે? ઈતશ્ચ અર્થ શું કહેવા માંગે છે હિના? એ અર્થ શું કહેવા માંગે છે? અવાજ નહીં આવતો એના. અતીત, અતીત ઈતશ્ચ અર્થ શું કહેવા માંગે છે? સોનાલી, હિરલ, હિરલ ઈતશ્ચ ચ એટલે અને. સ્પીકર ઓન કરો. શું કે છે આ ઈતશ્ચ? લોપ કરવાનો. ક્યાં આવ્યો તો ઈકાર? ઈકાર ક્યાં આવ્યો તો? હે? ટીપમાં પ ગયો અને ત વત્તા ઈ કર્યો તો એ ઈની વાત છે. કયા ઈની વાત છે? પેલા પરણેલા હોય એના ઈની વાત નહીં, પણ આ ઈકારનો લોપ છે. ક્લિયર? બંધ કરો.
સ્પીકર આપના બંધ કરજો. તો સમજી લઈએ હજી. ગીત લકારાણામ અંગ છે અહીંયા હો. ગીત લકારાણામ. આ ગીત એટલે શું પાછું? ગીત એટલે શું? નવા કોઈ કહેશે? બધાને છૂટ આપું છું. આ ગીત એટલે શું? આટલી વાત, આટલી નવા માટે. આ ગીત એટલે શું? અંગ છે, ઈ છે અને ત. આ ગીત એટલે શું? ગીત કે નીત કહેશે કોઈ નવામાં? અતીત? અતીત, આ ગીત એટલે શું? આ ગીત એટલે હાઇલાઇટ કરું. મની સંજ્ઞા થાય તો શું કહીશું? નામકરણ. પની સંજ્ઞા થાય તો શું કહીશું? પિત કહીશું. કની થાય તો કિત, ગની થાય તો કિત અને અંગની થાય તો ગીત કહીશું ને? ગીત કહીશું ને? હા, તો આટલું છે આમાં, બીજું કંઈ નથી. પણ એ કોના માટે વપરાયું છે પાછું મારે આવવું પડશે સ્લેટમાં. સ્લેટ પર આવવું પડશે તો મેળ આવશે લાગે. જો આપણે લકારના નામ જ્યારે કર્યા ને, 10 લકારના નામકરણ, કેવા નામકરણ કર્યા હતા હિના? લકારના નામકરણ કેવી રીતે કરતા હતા? લકારના નામકરણ નાને ખાલી નામકરણ, જેમ કે લટ, લીટ, લૂંટ વગેરે. એ બી બરાબર, પણ માહેશ્વર સૂત્ર પ્રમાણે કેટલાક 6 લકારોને પાછળ ટ લાગે છે અને 4 ને અંગ લાગે છે. આટલું ક્લિયર? હા. અને પછી લમાં અ, લમાં અ, લમાં ઈ, ટ આવું કરતા હતા ને શરૂઆતમાં. તો હવે આ ટની સંજ્ઞા હલંત્યમથી થાય તો એ આ 6 લકારો જે છે એ કેવા લકારો? ટીત લકારો. અને અંગની ઈત સંજ્ઞા થનારા 4 લકારો છે એ કેવા લકારો? ગીત લકારો. તો એ જ ગીત આપણી પાસે હતું. તો હવે આપણે કયા લકારની વાત કરી રહ્યા અત્યારે? લંગ લકારની વાત કરી રહ્યા ને હાલ? હાલ લંગ છે કે બીજો કોઈ છે? લટ છે? લંગ છે. તો અહીંયા અંગની ઈત સંજ્ઞા થાય ને હલંત્યમથી, એટલે એક ગીત પ્રકારનો લકાર થઈ ગયો. આ જ સૂત્રમાં આ ગીતની લકારાણામ. તો આવા ગીત લકારો કેટલા છે? આવા કેટલા છે? 10 માંથી 4 છે. 4 છે, એમાંથી 2 ને આપણે પહેલા તબક્કામાં લઈશું. ઓકે, તો ગીત લકાર કહીશું ને તો 4 નો સમાવેશ થાય. વિષયે તો આ ઈતસ્ય સૂત્ર જે છે ને એ 4 લકારને લાગુ પડશે, એ ધ્યાન રાખજો. અત્યારે પહેલો શરૂઆત કરી છે. અને પરસ્મય પદસ્ય પ્રત્યયે, કેવા પ્રકારના પ્રત્યયોમાં? પરસ્મય પદ. પરસ્મય પદ કોને કહીએ? ક્રિયાનું ફળ બીજાને મળે. 4 ગીત લકારોમાં જે પરસ્મય પદના પ્રત્યયો છે, જો એક સાદે સપસદે, એક આકરે 2 પક્ષી નહીં, 4 પક્ષી હણાઈ રહ્યા છે ઈતસ્યથી. કેટલા પક્ષી હણાઈ રહ્યા? 4 લકારો ગીત પ્રકારના, અંગની સંજ્ઞા થાય તેવા પરસ્મય પદના પ્રત્યયો, આત્માને પદના નહીં. વિદ્યમાનસ્ય રહેલા ઈકારસ્ય એ પ્રત્યયોમાં પરસ્મય પદમાં 4 લકારોમાં ગીત લકારો છે, એમાં જ્યાં જ્યાં ઈ આવવાનો છે
એ ઈકારસ્ય ઈકારનો લોપ થવાનો છે. ઈકારનો લોપ થવાનો છે. ઈતસ્ય. ક્લિયર હવે આ સૂત્ર? આ સૂત્ર ક્લિયર? હા. બોલતા રહેજો. બોલે તેના બોર વેચાય અને ના બોલે એનું શું વેચાય? ના વેચાય. નવ ગુણ નહીં, પણ ના બોલે એના બુરું ના વેચાય. નહીં તો 9 ગુણ કહીશું તો પાછું ફાયદો થઈ જાય ના બોલવામાં. ઓકે, તો હવે આપણી પાસે પ્રત્યય મૂળ અવસ્થામાં કયો હતો? પ્રથમ પુરુષ એક વચનનો તીપ હતો. એમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી, બચ્યો તી. પણ આ તીમાં ત વત્તા ઈ છે અને આ ઈને હવે કયા સૂત્રથી લોપ કરી દઈએ? ઈતસ્ય. આમ લખો અથવા ઈતઃ ચ લખો. આ સ જે છે ને એનો વિસર્ગ થઈ ગયો અને આ સ જે છે એ આ જ સ છે. તો ઈતઃ જે છે ષષ્ઠી એક વચન, એ ઈતનું ષષ્ઠી એટલે ઈકારનો શું પછી અનુવૃત્તિમાંથી આવ્યું હતું? લોપઃ. તો ઈનો લોપ થઈ ગયો. ક્યાં છે ઈ? આ થયો. તો હવે બચ્યું કોણ? કોણ બચ્યું આમાં? હલંત બચ્યું. અને એ હલંત ત જે છે એ પ્રત્યય બની ગયો. કોનો બની ગયો? લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. ગઈકાલ માટે તે એક જણ માટે કેવું હોય ક્રિયા, તો આ પ્રત્યય લાગે. બરાબર છે? પ્રક્રિયામાં હજી એક સૂત્ર આવે છે આમાં પ્રક્રિયામાં, પણ ધારો કે એ સૂત્રને લીધા વગર આપણે ધાતુ કયો લીધો તો પરસ્મય પદમાં? યાદ છે કોઈને? વર્તમાન લટમાં પરસ્મય પદમાં ધાતુ કયો લીધો તો પ્રયોગમાં? પઠ લીધો હતો. બધું જતું ના રહેવું જોઈએ. એમાં ઈતકરણ કરવાનું. તો શું થયું હતું? ઠ હલંત. અહીંયા અ રહેલો ઉપદેશાર્જુન નાસિકિત, તો પઠ. પછી સારો ધાતુ પ્રત્યય લગાવવાના છે તિંગ, તો વિકરણ આવે છે શપ. પ ગયો હલંત્યમ લસકવ તદિતેથી સ ગયો, પ રહ્યો તો અ આવી ગયો, આમાં આવી ગયો. અને હવે આપણી પાસે પ્રત્યય જે છે તીપ, તો એ તીપમાં ઈતકરણ કરતાં કરતાં પ ગયો, હલંત્યમથી તી રહ્યો, તો એમાં ઈતશ્ચથી ત હલંત થયો અને આ અંગ બની ગયું પઠ અનંત અંગ. અને ત ઉમેરી લઈએ તો શું થઈ ગયું? પઠત થઈ ગયું ને? પઠત થઈ ગયું. પણ એક સૂત્ર હજી આવે છે આમાં. એક સૂત્ર આવે છે 9 આવશે. એ બતાવી દઉં તો સિદ્ધ થઈ જશે. એ બતાવી દઉં. પઠત બાકી રહે છે, પણ એક સૂત્ર હજી કામ કરે છે, પણ એ પ્રક્રિયામાં આવશે. અને 9 પ્રત્યયો માટે કોમન છે, એ હું હાલ બતાવવા જઈ રહ્યો છું. તે તો ઈતશ્ચ સિદ્ધ થઈ ગયું. ઈતશ્ચ સિદ્ધ થઈ ગયું. નવા ખાસ જૂનાને આવડે છે આ બધું. સોનાલી ક્લિયર? પછી કાલ પૂછું તો આ ભૂલી ના જવું. હા હા. તો હવે હું બતાવી દઉં છું છેલ્લું હથિયાર. નામકરણ. પાયલ, શું હથિયાર આપીશું? શું આપીશું? લુંગ. હા. 6, 4, 71. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. સમય થયો છે, પણ આ એક ક્રિયાથી અધૂરું રહે છે કામ. સૂત્ર જોશો તો લાગશે અટપટું,
ઉચ્ચારણમાં પણ લાગશે અટપટું. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. આ બધું બોલીએ ને તો શરીરની કસરત પણ થઈ જાય. કસરત જુદી અલગથી કરવાની નહીં પડે. એટલે યોગ શું કહેવાય એને? એનો વિષય શું કહેવાય? કસરતનો વિષય અતીત યોગ કે બીજું કંઈ? પીટી વિષય આવતો ને સ્કૂલોમાં, તો એ આમાં આવી ગયો, એ આમાં આવી જશે. અચ્છા, છૂટું પાડીએ. 3 પદો છે, પદછેદ જોજો. અને સૂત્ર નંબર 6471. આ સૂત્ર જે છે એ લંગ લકારમાં આપણે જે કરી રહ્યા છે એ પરસ્મય પદમાં અને આત્મને પદમાં 9-18 પ્રત્યયોમાં લાગશે. ગ્રહણ લાગશે એટલે ગ્રહણ. ઓકે, સમજીએ. અહીંયા લુંગ કે છે, લુંગ કે છે. મેં તમને સમય નહીં બતાવ્યો, પણ લંગ મેં બતાવ્યો છે, અને લંગ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે? તો લુંગની વાત સામાન્ય તમને કરી દઉં તો ભૂતકાળના 3 લકાર, એમાંનો એક કરી રહ્યા છે લંગ. પછી એક લીટ નામ આવ્યું હતું, યાદ હોય તો, પેલા લીટ દેખાતું હતું. તો લીટ એટલે પરોક્ષ ભૂતકાળ, અને પરોક્ષ ભૂતકાળ એટલે આપણા જન્મ પહેલાંની ઘટના અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પછીની ઘટના બતાવવી હોય. આપણા જન્મ પહેલાં એટલે આપણે જોયું નથી, અને સૃષ્ટિની ઉત્પત્તિ પછી, તો એને લીટ લકાર કહીશું. ભૂતકાળ જ છે, ભૂતકાળ જ છે, પણ એને લીટ કહીશું. એ બીજા તબક્કામાં આવશે. પછી લંગ યસ્તન આપણે 24 કલાક, પણ હવે જે બચ્યું એ સિવાયનું બચ્યું. શું બચ્યું? આમ તો જોવાના નહીં, પણ લુંગ આવ્યો છે એટલે કહી દઉં તમને. આ લુંગ કોને કહેવાય? ત્યાં પણ આ જ સૂત્ર કામ કરવાનું છે પાછું. આ 3 લકારમાં કામ કરવાનું છે, અને 9-18 પ્રત્યયોમાં કામ કરવાનું છે. ગ્રહણ લાગવાનું છે. તો લુંગનો અર્થ થશે, કેવો થશે ખબર? એક તો આપણે લીટને કાઢી નાખો. સૃષ્ટિની ઉત્પત્તિ પછી ને આપણા જન્મ કહીશું તો પોતપોતાનો જન્મ જુદો જુદો છે. જે આપણે જોયું નથી એને લીટ લકાર કહીશું. પછી વચ્ચેનો સમય લંગ લકારને કાઢી નાખો. અતીત બગાસું નહીં આવવું જોઈએ. લંગને કાઢી નાખો 24 કલાકને, અને જે બચ્યો ને, જે બચ્યો, અતીત બરાબર જાણજો કે આપણા જન્મથી સૃષ્ટિની ઉત્પત્તિ પછી અને આપણા જન્મ પહેલાંની ઘટનાને કાઢી નાખો, એ લીટમાં આવશે. પછી હિયસ્તનને કાઢી નાખો, હાલ કરી રહ્યા છે એ 24 કલાકને કાઢી નાખો, અને જે બાકીના બચ્યા એ લુંગ લકાર. જે સમય બચ્યો એ લુંગ લકાર. તો કયો સમય બચ્યો? ભૂતકાળમાં કયો સમય બચ્યો? 24 કલાક આપણે લંગમાં લઈ લીધા. લીટ આપણા સૃષ્ટિની ઉત્પત્તિ પછી અને આપણા જન્મ પહેલાંની ઘટનાને એ સમયને કાઢી નાખ્યો લીટ, અને જે બચ્યો એ લુંગ. ફાઇલ સમજાવી દો લુંગને. લુંગ સામાન્ય ભૂતકાળ, કે આપણા ભૂતકાળ, આપણા જન્મ પછી અને ગઈકાલ છોડી દો, નાનો સમય છોડી દો. એ લકાર કહેવાય ભૂતકાળ. અને પછી રાત્રે 12 વાગ્યા, આમ તો સામાન્ય રીતે લુંગ લકારનો પ્રયોગ કરીએ કે 12 વાગ્યા સામાન્ય ભૂતકાળ ચાલુ થાય. ઓકે, સવાજ કપાય. હું કહી દઉં હવે લુંગને. લીટ સૃષ્ટિની ઉત્પત્તિ પછી આપણા જન્મ પહેલાંની ઘટના નીકળી ગઈ. યસ્તન ભૂતકાળ 24 કલાક નીકળી ગયા. તો જેવા આજે 17 તારીખ થઈ ને, આજે 17 તારીખ થઈ, 16 તારીખનો આખો સમયગાળાનો બાદ કર દો, એ લંગમાં આવી ગયો. પણ જેવી 17 તારીખ બેઠી અને હું બોલી રહ્યો છું એની એક ક્ષણથી આગળનો જે પતી ગયો છે
એ સામાન્ય, કારણ કે એને ક્યાં શીખ આપણે એને આજે નહીં કહીએ ને, તો એ જે ગેપ છે એ ગેપને લુંગ લકાર કહીશું. ખ્યાલ આવ્યો? જેવી 17 બેસી ગઈ, મેં તમને વર્તમાન લટકાયું હતું, એ ક્રિયાનો આરંભ થાય અને અંત ના આવે ત્યાં સુધી, પણ આ વચ્ચેનો સમયગાળો 17મી તારીખ બેઠી રાત્રે 12 વાગે અને હું બોલી રહ્યો એના 1 મિનિટ કે 1 ક્ષણનો આગળનો સમય સુધીનો એ લુંગ લકાર. લંગ તો સમજી ગયા. પછી છે અહીંયા લુંગ શું એવું લખ્યું છે, એ અહીંયા આવો, આ જગ્યાએ આવો, એટલે હાઇલાઇટ કરી ત્યાં આવો. લુંગ એ અર્થ ખાલી બતાવે છે, સમય નહીં બતાવતો. જો અને તો, હેતુ હેતુમત ભાવાર્થ, જો અને તો માટે છે અર્થ લુંગ લકાર. હું તમને સહેજ દર્શન કરાવી દઉં એના. આવ્યો છે એટલે, બાકી અત્યારે જરૂર નથી. છતાં અહીંયા તમે જોશો એ આ જગ્યાએ 10મા નંબરે જુઓ, 10મા નંબરે દેખાય છે. 10મા નંબરે શું લખ્યું છે? લુંગ લખ્યું છે ને. ક્રિયાતિપત્યર્થ, હેતુ હેતુમત ભાવાર્થ, આવું લખ્યું છે ને. તો આજે ગરમી થઈ તો શું થશે? વરસાદ વરસશે. નહીં તો કોઈકના પર ગરમી કરી હોય તો શું થાય? ગુસ્સો. ઓકે, તો એ જો અને તો માટે આ છે. 10 સમય માટે છે, અર્થ માટે છે, એ લુંગ છે. તો શું કહે છે કે લંગ લકાર પછી લુંગ લકાર, આ સામાન્ય ભૂતકાળ આ રહી, અને આ ત્રીજો લુંગ લકાર. આ 3 માટે આપણને કહ્યું, 3 લકાર માટે આ સૂત્ર વાપરે છે. અને પરસ્મય પદમાં અને આત્માને પદમાં 18 પ્રત્યયમાં લુંગ લકારે લંગ લકારે લુંગ લકારે પરે પ્રત્યયની વાત. અંગસ્ય, અંગ કોને કહીશું? અંગ કોને કહીશું? અંગ કોને કહીશું? નવામાં કોઈને અંગ કોને કહીશું? અતીત અંગ કોને કહીએ છીએ? જેમ કે આપણે અત્યારે અદંત અંગના પ્રત્યય બનાવી રહ્યા છે, અદંત અંગના. તો આ અંગ અંગસ્ય એમ કહે છે. એટલા માટે અંગ કોને કહીએ છીએ? છેલ્લી વાર અંગ બતાવી દઉં છું. મૂળ ધાતુ હિતકરણ કર્યા પછીનો, જેમ કે પટ છે, હલંત છે, અને એને આપણે વિકરણ લગાવીએ છીએ સપ, એમાં અ રહ્યો, એ અ ઠમાં આવી ગયો એટલે આખો થઈ ગયો, એટલે અહીંયા અ થઈ ગયો. આ અદંત અંગ થયું, અદંત અંગ થયું. પ્રકૃતિને વિકરણ લાગે, હજી પ્રત્યય પણ લાગશે, તીપ. ત્યારે આ 2 એ તીપ છે એ વિકરણનું અંગ છે, અને વિકરણનું અંગ પટ છે. 2 અંગો છે. તો અંગસ્ય જે લખ્યું છે એ આપણા માટે અંતે અદંત અંગ, અંતે અ છે એટલે અદંત અંગ, અંતે અ નહીં હોય તો અનદંત અંગ. હવે અંગ ખબર પડી ગઈ? તો આ અંગની વાત છે. અંગસ્ય લુંગ લકાર સામાન્ય ભૂતકાળ, લંગ લકાર યસ્તન ભૂતકાળ, લુંગ લકાર હેતુ હેતુમત ભાવાર્થ, ક્રિયાતિપત્યર્થ. આટલા લકારમાં પરમાં હોય પ્રત્યય તો અંગસ્ય, અંગ અંગની વાત છે. તો હવે અંગ કહીએ તો અત્યારે મેં તમને બતાવ્યું, તો આ પઠ જે છે એ અંગ બન્યું. પઠ એ અંગ છે. કોનું? વિકરણનું અને તી પ્રત્યયનું અંગ બન્યું. અને એવું અંગ કેવું? તો અદંત અંગ છે. હવે આ અંગ અંગસ્ય
ઉદાત્ત અટ આગમ ભવતી. અહીંયા ઉદાત્ત છે ને, અહીંયા ઉદાત્ત. પહેલાં તો આ ત્રણ લકારના નામ છે. પછી આ ક્ષુ જે છે ને એ સપ્તમી વિભક્તિનો પ્રત્યય છે. ક્ષુ, ક ને શ ભેગા ક્ષુ, એ શુપમાં આવશે. પછી અટનો આગમ ક્યાં છે? અટ અહીંયા દેખાય છે ક્યાં? નહીં દેખાતો ને, અહીંયા સૂત્રમાં ગાયબ છે ને. આ ક્ષુ પછી છૂટું પાડું છું લખીને. આ અડું દેખાય છે ને, અડું દેખાય છે. વમાં અ અને ડુ જે છે ને એવું ઓલરેડી છૂટા પાડીએ તો ટ થઈ જશે, ટુ થઈ જશે. અને ટમાંથી હજી ઉકાળ લઈએ તો ઉદાત્ત થઈ જશે. અટ ઉદાત્ત થઈ જશે. લુંગ લંગ લુઅંગ ક્ષુ અટ ઉદાત્ત આવું થઈ જશે. એટલે અટનો આગમ કરવાનો છે. અને એ અટમાં બચશે કોણ? પાછો આગમ છે એટલે ઈતકરણ કરશું ને, પાછું ઈતકરણ કરશું, સૂત્ર છે. તો એકલો ટ જતો રહેશે, ટ જતો રહેશે. અને એ બચશે, એ ઉદાત્ત થઈ જશે. આટલી વાત અહીંયા આ સૂત્રમાં કહે છે. હવે તમે ખમી નહીં શકો એવું મને લાગે છે સમયની દ્રષ્ટિએ. કાલે પાછો બતાવીશ આ બાબતને. પણ વાત એટલી થવાની છે, આમાં રહસ્ય એટલું ખુલવાનું છે કે લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો જ્યારે આગમ કરીએ છીએ અટનો, તો આ ટની હલનદેવ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, બચશે. અને એ આ ટીત પ્રકારનો આગમ છે. ટીત તો ક્યાં બેસશે? આ તો મિત્ર આવ્યો, ભાઈબંધ આવ્યો, તેને બેસાડીશું કા? સ્થળ તો ટીત પ્રકારનો છે. આદ્યંતવ ટકીતવ આગળ મેં કહ્યું હતું. તો આદિમાં બેસશે કોણ? આ અહીંયા બેસી જશે. પછી કાલે તમને આ વિસ્તારથી કહું છું ફરી પાછો. અને આપણી પાસે ત પ્રત્યય બચ્યો હતો, એને અહીંયા મૂકી દઈએ તો શું રૂપ બની ગયું? સહ અપઠત. શું બની ગયું? સહ અપઠત. તે ગઈકાલે ભણતો હતો, તે ગઈકાલે ભણતો હતો, આવો અર્થ. તે ગઈકાલે અધ્યયન કરતો હતો. ફરી પાછો તમને કાલે આ બતાવી દઈશ, પણ આટલું મેં હાઇલાઇટ આપી દીધી. એને જોઈને આવજો તો કાલે પચાવવામાં વધારે સરળતાથી ઉતરી જાય. ઉદાહરણ ખાલી તો પ્રત્યય તો એક જ આજે સધાયો, હજી તે પૂરો નહીં થયો, તે પૂરો નહીં થયો. એકલો ત આપણે લાવવાનો છે, હલંત પાછો. પણ એ ત લાવવામાં સીધી પ્રક્રિયા કરવા જઈએ અપઠત ધાતુને લઈને. પહેલાં તો ત કેવી રીતે આવ્યો? તીપમાંથી. વર્તમાન લટમાં એકલો તી રહ્યો તો તીપનો. પછી લંગ લકારમાં અનધ્યત અને લંગમાં એમાંય ઓછું કર્યું તો ત હલન થઈ ગયો. કેવી રીતે થઈ ગયો? અને પછી પ્રક્રિયા કોમન જ છે, પણ એમાં લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત જે છે એનાથી અટનો આગમ કરીએ છીએ. ક્યાં ક્યાં? ત્રણેય લકારમાં અને સાથે સાથે પરસ્મય પદ અને આત્માને પદના પ્રત્યયોમાં. બહુ સહેલું છે કે એક કાંકરે કેટલા બધા પક્ષી હણાઈ જાય છે, આખી જાળ જ પથરાઈ જાય છે, બધા કબૂતરો પકડાઈ જાય છે, 3 લકાર પકડાઈ જાય છે એકસાથે. આવી કરામત ક્યાંય નહીં, માત્ર આમાં છે. છે કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન? જે ચાલે છે એમાંથી પણ મારી પાસે એકદમ ધ્યાનસ્થ હો તો જ આ ઉતરશે. છે બહુ સહેલું. હિના, સહેલું છે કે નહીં? પણ ક્યારે ઉતરે? ભગવાનને જેમ પ્રસન્ન કરવા હોય તો મન કદી વિચલિત નહીં થવું જોઈએ. ઋષિ મુનિને વચ્ચે ઉર્વશી નહીં આવી જોઈએ, બરાબર? નહીં તો ગયા ખાતાના પાછા સંસારમાં. એટલું જ આ છે. છે કંઈ નહીં, છે કંઈ નહીં. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો કહેજો, શરમમાં નહીં રહેતા. હિરલ, બધું અધર જાય છે. હિરલ, હિરલ મારો અવાજ આવે છે?
સ્પીકર ઓન કરો. હમ હા સર. હમ કઈ ઉતરે છે? હા સર, ખબર પડે છે? હા. હા, પછી હું પરીક્ષા કરીશ પાછો. ત્યાં પાછું જતું ના રહે. સમાપન કરીશું. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે 9 ને 5 તમારે સાહસ કરવાનું. 9 માં 5 કમ હોય ને 8 ને 55. બરાબર છે. અને સમયને જીતવાનો છે. એ તમારા જીવનની પરીક્ષા છે, મારી નહીં. આપણે પોતાની જાતની પરીક્ષા છે, એને ધ્યાન રાખવું. ઓકે, મળીએ. શુભરાત્રિ.